તારા માટે આ ધોરણ 9 કેમ મહત્વનું છે? ત્યાં સુધી તો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ધોરણોમાં હતા 1 થી 8 અને ભાઈ હવે તારા માટે થવાનું છે માધ્યમિક. ચિંતાપૂર્વક, ગંભીરતાપૂર્વક તારે લેવાનું છે, કારણ કે આ પ્રાથમિક નથી રહ્યું. હવે તારો ત્રિકોણમિતિ સાથે પાલો પડવાનું છે. આવું તો ક્યાં મળે? તો તારું ટેન્શન અમારી જવાબદારી. હેલો ડીએર સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે મજામાં હશો. ધોરણ 8 પૂરું કરીને હવે જૂન મહિનો શરૂ થવા આવ્યો છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન, કેમ ધોરણ 9 તમારા માટે મહત્વનું છે? અત્યાર સુધી તો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ધોરણોમાં હતા 1 થી 8 અને ભાઈ હવે તારા માટે થવાનું છે માધ્યમિક અને સેકન્ડરી. સર, આ બેમાં તફાવત શું છે? કેમ ધોરણ 9 અગત્યનું છે? કારણ કે આવતા વર્ષે તો બોર્ડ છે અને જ્યારે બોર્ડની વાત આવે તો સારા પગ ધ્રુજી જાય. તો ભાઈ તારા આ પગ ધ્રુજે નહીં ને, એ માટે પીડબ્લ્યુ ગુજરાતી ખાસ કરીને લાવ્યું છે 6થા વર્ષની એનિવર્સરી માટે. ધોરણ 9 માં છે ને, તું આવી ગયો ને, તો તારું ટેન્શન અમારી જવાબદારી. તો પીડબ્લ્યુ ના આ 6થા વર્ષની એનિવર્સરી ઉપર ખાસ કરીને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે અમે લાવ્યા છીએ પીડબ્લ્યુ ગુજરાતી ન્યૂ બેચ, જે ફક્ત ને ફક્ત અત્યારે મારા દોસ્ત સેલ ચાલી રહ્યો છે, 2500 રૂપિયામાં છે. અને મારા દોસ્ત, હવે આગળની મિનિટમાં હું કહીશ તને કે તારા માટે આ ધોરણ 9 કેમ મહત્વનું છે. અને પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન 9 અને 10 ચેનલ ફક્ત ને ફક્ત તારા ફ્યુચર માટે છે. એકવાર આવી ગયો છે, તારા અન્ય મિત્ર કે જે ધોરણ 9 માં છે એને આ વાત કરી દે. અને મારા દોસ્ત, હજી પણ જો તું અમારા વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયો તો ફટાકથી જોડાઈ જા, કારણ કે આ વર્ષે ધોરણ 10 નું ધમાકેદાર આખા ગુજરાતમાં રિઝલ્ટે ડંકો વગાડી દીધો છે. અને હવે ધોરણ 8 નથી કે તને આઈએમપી મળી જશે અને તું પાસ થઈ જઈશ. હવે તારું ખાસ કરીને બહુ જ ધ્યાનપૂર્વક, ચિંતાપૂર્વક, ગંભીરતાપૂર્વક તારે લેવાનું છે, કારણ કે આ પ્રાથમિક નથી રહ્યું. હવે તારી સીડી ચડવાની છે માધ્યમિક માટે. હવે તું નાના ડગલાની થોડોક લાંબો જમ્પ મારવાનો છે માધ્યમિકમાં. તો ધોરણ 9 ના ખાસ કરીને મેથ્સ, સાયન્સ, એસએસટી, ઇંગ્લિશ, આ તારા 4 સબ્જેક્ટ કવર થવાના છે ન્યૂ ગુજરાતી બેચ માટે, જેમાં ધોરણ 9 ના આ 4 વિષય આખા વર્ષ દરમિયાન જવાબદારી અમારી હશે. અને મારા દોસ્ત, ખાસ કરીને ધોરણ 9 માં તારો ધોરણ 10 નો પહેલો પાયો નક્કી થશે. ધોરણ 10 ને મજબૂત કરવા માટે, સૌથી પહેલા ધોરણ 10 ને મજબૂત કરવા માટે તારો પાયો મજબૂત કોણ કરશે? તો કે ધોરણ 9. અને આ ધોરણ 9 છે ને, એ શરૂઆતમાં તને ઘણી બધી મુશ્કેલીઓ આવશે, નક્કી છે. ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે, એ નક્કી છે. પણ તારે આ બધી મુશ્કેલીઓને પાર કરવી છે. ખાસ કરીને મારા દોસ્ત, અત્યાર સુધી તું ધોરણ 8 માં જે બીજ ગણિત, જે અવયવો ભણીને આવ્યો ને, હવે તારો ભૂમિતિ સાથે પાલો પડશે. હવે તારો ત્રિકોણમિતિ સાથે પાલો પડવાનો છે. હવે તારો બીજ ગણિતની સાથે સાથે અંક ગણિતમાં પણ તારે માસ્ટરી મેળવવી પડશે. તો આના માટે તારો મોટો ભાઈ મોહિતભાઈ તારી સાથે રહીને તને ધોરણ 9 માં 0 to હીરો બનાવવા અમારી આખી ટીમ રેડી હશે, એસએસટી, ઇંગ્લિશ અને સાયન્સના વિષયમાં. તો બસ મારા દોસ્ત, આવી ગયો છે, પરફેક્ટ જગ્યા છે. તો બસ હવે ખાલી અમારી સાથે જોડાયેલો રહે. ધોરણ 9 માટેની ન્યૂ બેચમાં ફટાકથી એનરોલમેન્ટ કરી લે. અને ભાઈ, વાયટી યુટ્યુબ પર તો અનેક સેશનો તારા માટે પ્લાન કરીને અમે રાખેલા છે. તો બસ મળીએ છીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી હસતો રહેજે, આનંદમાં રહેજે. અને ભાઈ, 6થા વર્ષની વર્ષગાંઠ નિમિત્તેની જે આ સેલ ઓફર છે, એનો લાભ લેવાનું ચૂકતો નહીં. ફક્ત 2500 રૂપિયામાં આ બેચ મળવા જઈ રહી છે. આખા વર્ષ દરમિયાન લાઈવ લેક્ચર હશે, ડીપીપી હશે, યુનિટ ટેસ્ટ હશે, અને ભાઈ તારા ડાઉટ સોલ્યુશન, ક્લાસ નોટ, માઇન્ડ મેપ અને મારા દોસ્ત શોર્ટ નોટ, દરેકે દરેક વિષયની. આવું તો ક્યાં મળે? પીડબ્લ્યુ ગુજરાતી 9 10 માં મળે.